હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો સમજી લો કે બોર્ડ એક્ઝામ 2024નું પ્રશ્નપત્ર તમને મળી ગયું છે તત્વજ્ઞાન વિષયનું. બરાબર, અહીંયા હું તમને જે કંઈ કહું એ શાંતિથી સાંભળો અને તત્વજ્ઞાનની ચોપડી લઈને બેસો. હું જે ટીક કરાવું એ ટીક કરી દો અને જ્યારે પેપર આવે ત્યારે તમારે પેપર લઈને ચેક કરવાનું કે આ પ્રશ્નો અને પેપરના મેચ થાય છે કે નહીં. 100% આ વિડીયોમાં હું તમને જે કહીશ એ જ આવશે, બેઠે બેઠું એ જ આવશે. બરાબર, પણ વિડીયો પૂરેપૂરો જુઓ, તમારા મિત્રોને શેર કરો અને ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો પેપરની અંદર વિભાગ A, B, C, D, E આ રીતે 5 વિભાગ હોય તો હું તમને દરેક વિભાગનું IMP આપીશ. તો આપણે શરૂઆત કરીએ વિભાગ A અને B ની. તો મિત્રો તમને ખ્યાલ હશે કે વિભાગ A ની અંદર MCQ પૂછાય છે. તો પ્રશ્ન ક્વેશ્ચન 1 થી 20 સુધી, કેટલા? 1 થી 20 સુધી બધા જ MCQ આવશે, MCQs. તો એ MCQ ક્યાંથી પૂછાશે? તો તમને ખબર હશે મિત્રો કે જ્યારે ચેપ્ટર પૂરું થાય એટલે સ્વાધ્યાયની અંદર પહેલું જ તમને MCQ આપેલા છે. તો અહીંયા હું લખું છું બુકની અંદરના MCQ. કયા? બુકની જે પાછળ સ્વાધ્યાયમાં આપ્યા છે એ બધા જ MCQ ખાસ તૈયાર કરવાના છે. અને બીજા કયા MCQ? તો નવનીતની અંદર જે પૂછાયેલા હોય, આગળની એક્ઝામમાં પૂછાયેલા હોય, બરાબર, તો એ ખાસ તમારે તૈયાર કરવાના છે. બરાબર, આગળની એક્ઝામમાં પૂછાયેલા હોય. MCQ પૂરો થાય એટલે લખેલું હોય માર્ચ 2020 એ રીતે લખેલું હોય તો એ તમારે ખાસ તૈયાર કરવાના. તો 1 થી 20 એટલે કે વિભાગ A માં 20 માર્ક્સ તમારા પૂરેપૂરા આવી જશે. ફરી બુકમાં જે MCQ આપેલા છે સ્વાધ્યાયમાં એ અને નવનીતમાં જે MCQ આપેલા છે એની અંદર જે પૂછાયેલા હોય એ. હવે આપણે વાત કરીએ સેક્શન B, જે તમારા આવશે ક્વેશ્ચન નંબર 21 થી 30. કેટલા હશે ટોટલ? 10. કેટલા હશે? 10. અને માર્ક્સ કેટલા એના? 10. આના માર્ક્સ કેટલા? આ 20 ક્વેશ્ચન, આના માર્ક્સ કેટલા? 20. બરાબર, અને આના 10 પ્રશ્નો 10 માર્ક્સ. ઓકે, હવે આ સેક્શન ક્યાંથી પૂછાશે? બી. તો મિત્રો બુકની અંદર આપણે બધું બુકમાંથી ટીક કરવાનું છે. તો બુકમાં તમે જોશો તો મનોયત્ન આપેલા છે. શું આપેલું છે? મનોયત્ન. તો કોઈ પણ મનોયત્ન હોય એની અંદર જે પહેલો પ્રશ્ન હોય એમાં આવું લખેલું હશે, પ્રશ્નોના જવાબ 1-2 શબ્દોમાં ઉત્તર આપો અથવા લખો. બરાબર, તો આ જ તૈયાર કરવાના છે. એ વિભાગ B માટેના છે. ફરી જોઈ લો, 1-2 શબ્દોમાં. અહીંયા મેં શું લખેલું છે? શબ્દોમાં. એ પ્રશ્નો તમારે તૈયાર કરવાના, એનો 1 માર્ક્સ હોય અને એ સેક્શન B માટે હોય છે. આ ક્યાંથી? તો બુકમાંથી તૈયાર કરવાના. બરાબર, બુકની અંદર તમે જોશો તો મનોયત્નની અંદર લગભગ પહેલો જ પ્રશ્ન આવો હોય, 1-2 શબ્દોમાં. 1-2 શબ્દો ખાસ યાદ રાખો, 1-2 શબ્દોમાં ઉત્તર આપો. એ જે પ્રશ્નો છે એ જ તૈયાર કરવાના એ વિભાગ B માં. પણ બધા તૈયાર કરજો. બરાબર, જે મોસ્ટ IMP હોય, જે પૂછાયેલા હોય, તમારે નવનીતમાં જોવાનું કે જે પૂછાયેલા હોય એ તૈયાર કરી દેવાનું. તો આમ તમારું 20 અને 10 30 માર્ક્સનું આપણે અહીંયા પૂરું થાય છે. મિત્રો હવે સેક્શન C ની વાત કરીએ, વિભાગ C. તો મિત્રો તમે અહીંયા બુક લઈને બેસો. જો મિત્રો સેક્શન C પ્રશ્ન 31 થી 44 એટલે કે 14 પ્રશ્નો હોય તો 14 માંથી 10 લખવાના. તો એમાં 31 અને 32 બંને પ્રશ્નો ચેપ્ટર 1 માંથી પૂછાશે. પેજ નંબર 7, 8, 9 અને 12. તો પેજ નંબર 7 કાઢો પહેલા. બરાબર, તો 7 એમાં તમે
જે મનોયત્ન 1.2 છે એમાં બીજો પ્રશ્ન જુઓ, 1-2 વિધાનોમાં જવાબ આપો. એમાં તમે જોતા હશો સત્યતા કોષ્ટક. તો કોઈ પણનું કારક છે 5, નિષેધ હોય, સમુચ્ચય, વિકલ્પન, શરતી અથવા તો દ્વિશરતી, એમાંથી કોઈ પણનું ખાલી સત્યતા કોષ્ટક, બરાબર, બીજું કશું નહીં. એ પૂછી શકાય 31 અથવા 32 બંનેમાં આવશે, બરાબર, ગમે ત્યાં. પછી કૌંસ ઉમેરો, તો પેજ નંબર કાઢો, પેજ નંબર 12, બુકમાંથી જ વાત કરું છું. મનોયત્ન 1.3 એમાં તમે જોશો તો જે નીચે આપેલા વિધાનોની સામે તેનો પ્રકાર દર્શાવે છે, મતલબ કે કૌંસ ઉમેરવાનો છે. 1 થી 10 પ્રશ્નો જે છે તો એમાંથી કૌંસ ઉમેરવાનું, એ પણ આ બંનેમાંથી 31 અથવા 32 ગમે તેમાં પૂછાશે. અને ત્રીજું, જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરી પ્રકાર ઓળખાવો, એ તમે પેજ નંબર 8 કાઢો, 8 એમાં તમે જુઓ તો જટિલ સંયુક્ત વિધાન જે આપેલા છે ને, જટિલ નિષેધક વિધાન, જટિલ નિષેધક વિધાન, જટિલ સામુચ્ચિક વિધાન, જટિલ વૈકલ્પિક વિધાન, જટિલ શરતી અને જટિલ દ્વિશરતી, એમાંથી તમને આ રીતે કોઈ પણ ઉદાહરણ આપેલું હોય. દાખલા તરીકે જો ખેલ મહાકુંભ યોજાશે અને આપની ટીમ જીતશે તો અને તો જ રજા પડશે, આ રીતેનું આપેલું હોય અને એવું કીધેલું હોય કે જટિલ સંયુક્ત વિધાન ઓળખાવો અને એની પ્રાતિક રજૂઆત કરો, તો આ વસ્તુ પહેલા ચેપ્ટરમાંથી આવશે. 31 અને 32 બે પ્રશ્નો. ઓકે, ચલો નેક્સ્ટ 33મો પ્રશ્ન, ચેપ્ટર 3, પેજ નંબર 47. બુક લઈને બેસજો મિત્રો, બુક હશે તો મજા આવશે ટીક કરવાની. 47 શું કહેશે મિત્રો? ચેપ્ટર 3માંથી 33 અને 34મો પ્રશ્ન હશે, બરાબર. હવે આમાં શું પૂછાય તો 8 નિયમોમાંથી ગમે તે નિયમ આપો. તમને એવું કે એમપીનો નિયમ લખો, એમટીનો લખો, સીડીનો નિયમ લખો, એચએસનો, સિમ્પનો, કોઈ પણ નિયમ, એમાં એમપી અને એમટી ખાસ, તો એ નિયમમાંથી ગમે તે આવે, બરાબર. શોર્ટમાં જ લખવાનું એનું જે વિધાન છે એ અને નિયમ જે આપણે લખીએ છીએ પી શરતી ક્યુ વાળું, બરાબર. બીજું ખાલી જગ્યાઓ, તો પેજ નંબર 47 ઉપર તમે જુઓ તો અહીંયા તમને બીજો જે આપેલું છે, બીજો આ ખાલી જગ્યાઓ, બરાબર. અને એના નીચે ત્રીજો પ્રશ્ન છે રૂપલક્ષી સાબિતી. આ પણ પૂછી શકાય અને આ પણ આવી શકે, બરાબર. જો બે પ્રશ્નો છે 33 અને 34, જો 33માં આ પૂછાય તો 34માં આ, બરાબર. કાં તો નિયમ પૂછાય તો નિયમ અને આ બેમાંથી ગમે તે, એમ એ લોકો 33 અને 34 બે પ્રશ્નો સેટ કરશે ચેપ્ટર 3માંથી. ઓકે, એટલે આ તમારે ખાસ તૈયાર કરી દેવાનું, એકદમ ઇઝી છે, આવડે એવું જ છે, બરાબર. એમાં તમે જુઓ તો હું તમને ટીક કરાવું તો જે આ ત્રીજું જે છે, ત્રીજું એમાં હું તમને ટીક કરાવું તો પહેલો જે શરતી કે સમુચ્ચય એલ શરતી એમ, પહેલો, પછી પહેલો બીજો ખાસ, બરાબર, અને ચોથો, ત્રીજો ને ચોથો, એમાં ચોથો ખાસ, બરાબર. આ પૂછશે તમને. ચલો હવે આપણે વાત કરીએ આગળ 35 અને 36મો પ્રશ્ન, જે ચેપ્ટર 4માંથી પૂછાશે, પેજ નંબર 60. જો મિત્રો હું તમને બધું ટીક કરાવું છું, આ જશે પેપરમાં, ખાસ ધ્યાન આપજો. ચલો પેજ નંબર 60, અહીંયા તમે જુઓ મનોયત્ન 4.3 એમાં જે આ ત્રીજો પ્રશ્ન જે છે શું કહેશે? આકૃતિ અને ભેદ. આ જે દેખાય મિત્રો આકૃતિ અને ભેદ, તો એ અહીંયા આવશે, બરાબર. તો બંનેમાં 35 અને 36 બંનેમાં બે તમને આપેલા હશે અને બંનેનો આકૃતિ અને ભેદ તમને કહેશે, તો આ પણ એકદમ ઇઝી તમને આવડી જશે. એ જ રીતે 37મો પ્રશ્ન ચેપ્ટર 5માંથી આવશે, પેજ નંબર 82. શું લખેલું છે મિત્રો? ફિક્સ. તો ફિક્સ, બરાબર. ચલો 82 પેજ નંબર ક્યાં છે? 82 આ રહી. જો મિત્રો આ તમને દેખાતું હશે, બરાબર. જે શું કહેશે નીચે ત્રીજો મનોયત્ન 5.5માં જે ત્રીજો પ્રશ્ન છે એ નીચેના પ્રાતિક રજૂઆતમાંથી પ્રત્યેક અંગે કઈ પદ્ધતિ
બરાબર એમાં આપણો તમને ખ્યાલ જ હશે 5 પદ્ધતિઓ છે તો એ 5 પદ્ધતિઓમાંથી અહીંયા આ જે તમને દેખાય છે ને એ પૂછાશે ફિક્સ મિત્રો આ જ આવશે ચલો હવે આપણે વાત કરીએ 38 અને 39 પ્રશ્ન ચેપ્ટર 6 પેજ નંબર 86 જો મિત્રો એમાં તમે આ બીજો જે છે બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ એક બે વિધાનોમાં પેલું તો શબ્દો તો ક્યાં મિત્રો સેક્શન બી માં આ સેક્શન સી એટલે ક્યાં આવશે એક બે વિધાનો સેક્શન સી માં આવશે બરાબર એમાં પ્રશ્નો હું તમને લખાવું ટીક કરો પહેલો ત્રીજો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો મોસ્ટ ટાઈમ મિત્રો આ જે મેં તમને ટીક કરાય ફરી બોલું 1 3 6 7 8 9 10 આમાંથી જ આવશે આ જે પક્ષ એટલે શું હેતુ સાધ્ય અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો મોસ્ટ આઈએમપી છે એ જ રીતે ભારતીય દર્શનો કેટલા છે કયા એમાં મિત્રો વૈદિક અને અવૈદિક એ પણ પૂછી શકાય કે વૈદિક કયા અવૈદિક દર્શનો કયા બરાબર તો એ ખાસ ધ્યાન રાખજો પેજ નંબર 88 કાઢો હવે ચોપડી લઈને બેઠા છો તો મજા આવશે 88 ઉપર એમાં પણ પ્રશ્ન બીજો મનોયત્ન 6.2 એનો પ્રશ્ન બીજો શું કહેશે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વિધાનોમાં વિધાનો હોય તો જ સી હોય બરાબર સેક્શન સી તો એમાં કયો પ્રશ્ન તો બીજા નંબરનો પંચાવહી અનુમાનના 5 અવયવોના નામ મોસ્ટ આઈએમપી છે બરાબર એ સિવાય પછી 8મો પંચાવહી અનુમાનનું નિગમન વાક્ય લખો બરાબર તો 2 અને 8 ચલો પેજ નંબર 89 અહીંયા જો મનોયત્ન 6.3 એની સામેની બાજુ એમાં બીજો બરાબર નીચેના પ્રશ્નોના જવાબ એક બે વિધાનોમાં એમાં કયા ટીક કરો બીજા નંબરનો સ્વાર્થાનુમાન એટલે શું અર્થાનુમાન એટલે શું બીજો ત્રીજો અને પાંચમો ખાસ અર્થાનુમાનના માનમાં આવતા 5 અવયવોના નામ એ ખાસ ઓકે અને હવે આવશે 90 પેજ નંબર કાઢો અચ્છા 90 ઉપર આવી ગયો બરાબર 90 ઉપર આપણે જે કીધું ને અર્થાનુમાનમાં આવતા 5 અવયવોના નામ એ 90 ઉપર છે ઓકે ચલો હવે પ્રશ્ન મિત્રો ચેપ્ટર 6 38 39 બે પ્રશ્નો પૂછાશે ચેપ્ટર 6 માંથી એટલે ખાસ તૈયાર કરવાનું ઓકે કયો વિભાગ સી માટે બરાબર ચલો 40મો ચેપ્ટર 7 40મો પ્રશ્ન ચેપ્ટર 7 પેજ નંબર 101 104 106 101 કે છે આ રહ્યું બરાબર આમ તો તમે 7મું ચેપ્ટર તૈયાર ના કરો ચાલો બરાબર કઈ રીતે હું તમને હમણાં શીખવાડું તો એમાંથી કયો પ્રશ્ન તો મૂલ્યની વ્યાખ્યા આપો 6ઠ્ઠા નંબરનો જુઓ મૂલ્યની વ્યાખ્યા આપો બરાબર 1A 104 પેજ નંબર ઉપર કાઢો એમાં જો મિત્રો મનોયત્ન 7.2 બરાબર એમાં પ્રશ્ન 1નો સાંભળજો શાંતિથી પ્રશ્ન 1નો 8મો જુઓ ઉત્પાદક મૂલ્યનું ઉદાહરણ આપો ક્યાંક મિત્રો એ જે પ્રશ્ન છે એ વિભાગ સી માં પૂછાય છે બરાબર તો 8મો ઉત્પાદક મૂલ્યનું ઉદાહરણ આપો અથવા આ રીતે પૂછાય ઉત્પાદક મૂલ્ય એટલે શું અને ઉદાહરણ આપો તો પણ એ પ્રશ્ન તમને મોસ્ટ આઈએમપી છે ચલો ક્વેશ્ચન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ એક બે વિધાનોમાં આપો ઓકે તો એમાં તમે ટીક કરો બીજો ઉત્પાદક મૂલ્યનું લક્ષણ દર્શાવો 5મો 5 સામાજિક મૂલ્યના ઉદાહરણ આપો 6ઠ્ઠો આધ્યાત્મિક મૂલ્યના ઉદાહરણ આપો અને 10મો ઉત્પાદક મૂલ્યના વ્યાપકનો આધાર બરાબર ચલો પેજ નંબર 106 તો 106 માં જો મિત્રો મનોયત્ન 7.3 એનો પહેલો નહીં બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ એક બે વિધાનોમાં લખો એનો જો એમાં ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને નવમો શિવ મૂલ્યનો સાક્ષાત્કાર કઈ રીતે થાય છે બરાબર એ સિવાય એક પ્રશ્ન હું લખી દો શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો તો એમાં જવાબ આવશે ખોરાક કપડાં મકાન પાણી દવા આ બધું આવશે શારીરિક મૂલ્યોના ઓકે તો આ મોસ્ટ આઈએમપી છે તો હવે આવી ચેપ્ટર 8 41 42 પ્રશ્ન
ચેપ્ટર નંબર 8 પેજ નંબર 110. ચલો 110 ઉપર આવી જાઓ. પેજ નંબર 110 ચોપડી તમે જોડે રાખજો. મનોયત્ન 8.1 એનો બીજો, પહેલો નહીં બીજો, બીજામાં ટીક કરો. ત્રીજો પ્રશ્ન ધ્રુવ ધાતુનો અર્થ લખો. પછી છઠ્ઠો પ્રત્યેક ધર્મ શેનો ઉપદેશ આપે છે એ. અને સાતમો જગતના તમામ ધર્મોનો સુવર્ણ નિયમ શું છે. 3, 6, 7 પેજ નંબર 113. 113 ઉપર જુઓ. મનોયત્ન 8.2 ના બીજાનો, જો કે 113 ઉપર તો તમને ખ્યાલ આવી જશે, બીજો જ છે પ્રશ્ન. એમાં બીજો ધાર્મિક જીવનનું હાર્દ શું છે, બીજો. અને 10મો ધાર્મિક વ્યક્તિના જીવનમાં કયા 4 અંગો વિકસેલા હોવા જોઈએ. બરાબર. ચલો હવે 114 ફેરવા પત્તું પાછળ. ઓકે. એમાં 114 ઉપર મનોયત્ન 8.3 બરાબર. એમાં બીજાનો કયો, ત્રીજો. કેવા પ્રકારના ગુણો ધાર્મિક જીવન દ્વારા વિકાસ પામે છે, ત્રીજો. આ બાજુ આવી જાઓ. પેજ નંબર 115 લખેલું છે મિત્રો. આ બાજુ નવમો પ્રશ્ન વિનોબાજીએ આપેલા ધર્મ અને વિજ્ઞાન અંગેના સમીકરણો લખો. બરાબર. તો આ ચેપ્ટર 8 થયું. ઓકે. ચલો હવે 43 નંબરનો પ્રશ્ન ચેપ્ટર 9. એમાં જો મિત્રો ઓલ ચેપ્ટર, 9મું ચેપ્ટર મિત્રો તમારે આખું તૈયાર કરવાનું છે. બરાબર. તો 9મા ચેપ્ટરની અંદર તમે જો આ જે કોષ્ટક છે એ કોષ્ટક તમારે આખું તૈયાર કરવાનું. એમાં ધર્મના સ્થાપક, ઉદ્ભવ સ્થાન, ગ્રંથ, ધર્મ ગ્રંથ અથવા તો શાસ્ત્ર, એ આખું તમારે તૈયાર કરવાનું છે. એટલે એમાંથી આવતા નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો બધું જ તમને આવડી જશે. અને મોસ્ટ આઈએમપી છે એટલા માટે 9મું ચેપ્ટર આખું તૈયાર કરવાનું. ચલો 44 નંબરનો પ્રશ્ન ચેપ્ટર 10 પેજ નંબર 127. મિત્રો 127 ઉપર જો મનોયત્ન 10.1 એનો બીજો 1-2 વિધાનોમાં જવાબ આપો. એમાં કયો, તો 5મો, 6ઠ્ઠો, 8મો પ્રશ્ન. બરાબર. 5મો, 6ઠ્ઠો, 8મો. 137 મનોયત્ન 10.5 એનો બીજો 1-2 વિધાનોમાં જવાબ આપો. એમાં જો મિત્રો પહેલો અષ્ટાંગ યોગના 8 અંગો એ મોસ્ટ આઈએમપી છે. અને મિત્રો એની આકૃતિ દોરીને લખો એવું પણ પૂછાય, તો તમારે આકૃતિ દોરી દેવાની. બરાબર. ચલો તો પહેલો, પછી 5મો 5 યમના નામ, 6ઠ્ઠો અહિંસા એટલે શું, 8મો સત્ય એટલે શું, અને 9મો પ્રાણાયામથી સાધકને શો લાભ થાય છે. તો મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. હવે તમે એમ કહેતા હતા કેમ સાહેબ 7મું ચેપ્ટર નહીં, તો આમાં આપણે 10 જ પ્રશ્નો તૈયાર કરવાના. તો જો મિત્રો 1, 2, 3, 4, 5, 6, 7 પ્રશ્નો હરાય. કઈ ચેપ્ટર થયું, જો કયું ચેપ્ટર થયું અહીંયા હું લખું. પહેલું ચેપ્ટર, ત્રીજું, ચોથું અને 5મું. આ 1, 2, 3, 4 ચેપ્ટરમાં તો મિત્રો 7 પ્રશ્નો થયા. બરાબર. અહીંયાથી આપણે 9મું ચેપ્ટર લઈ લો તો 7, 8 અને 10મું લઈ લો, 9 પ્રશ્નો થયા. બરાબર. તો અહીંયા તમે 8મું ચેપ્ટર ઉમેરી દો તો એટાસથી તમને 10 પ્રશ્નો આવડી જાય. એમાં તમારે 6ઠ્ઠું ચેપ્ટર પણ કરવાનું ના આવે, 7મું પણ ના આવે. બરાબર. અને 5મા ચેપ્ટરમાં મિત્રો 5મા ચેપ્ટરમાં ખાલી આ જે મેં ટીક કરાવી એ જ તૈયાર કરવાનું, બીજું કશું તૈયાર કરવાનું નથી. આ જે પેજ નંબર ઉપર છે ને, પેજ નંબર 82 ઉપર એ જ તૈયાર કરવાનું. બીજા મોટા પ્રશ્નો કશું જ તૈયાર કરવાનું નહીં. વિભાગ એ અને બી તો કરવાનો, એની વાત નથી. સી, ડી, ઈ એ 5મા ચેપ્ટરમાં ખાલી સીમાં આ જે કીધું એ ડી અને ઈ તૈયાર કરવાનો નહીં. ડી અને ઈ 5મા ચેપ્ટર માટે કયા એ અને બી કરવાના. ઓકે. અને આ સી આટલું જ તૈયાર કરવાનું, ટૂંકું એકદમ. બરાબર. ડી અને ઈ નહીં તૈયાર કરવાનું. તો તમને 5મામાં ખ્યાલ આવી ગયો. એ જ રીતે 6ઠ્ઠામાં પણ નહીં કરવાનો સી, અને 7મામાં પણ સી તૈયાર કરવાનો નહીં. તો આ રીતે તમને ઈઝી પડશે. સેક્શન ડીની વાત કરીએ, વિભાગ ડી. તો મિત્રો આ વિભાગ છે એ 30 માર્ક્સનો છે.
વિભાગ સી 20 માર્ક્સનો અને વિભાગ ડી 30 માર્ક્સનો, બરાબર. વિભાગ સી માં પણ 14 માંથી 10 પ્રશ્નો લખવાના, એટલે 10 દુ 20, અને વિભાગ ડી ની અંદર એ 14 માંથી 10, પણ અહીંયા દરેક પ્રશ્ન 3 માર્ક્સનો, એટલે 10 તરી 30. પહેલામાં દરેક પ્રશ્ન 2 માર્ક્સનો, 10 દુ 20. ઓકે, એ તો તમને ખ્યાલ આવી જશે. મેઇન ઇમ્પોર્ટન્સ શું છે? પ્રશ્નો. ઓકે, હવે આપણે વાત કરીએ 45 થી 58. ઓકે, ચલો તો ચેપ્ટર 1 પેજ નંબર 24 તમને દેખાતું હશે, તમે માર્કર તો વહેલા બુકમાં પેજ નંબર કાઢ્યું હશે આઈ થિંક. તો પેજ નંબર 24 મનોયત્ન 1.6. મિત્રો જો પેપર આવે એટલે વિભાગ ડી જોવાનો, એમાં સીધો પ્રશ્ન 45, એમાં તમે જો મનોયત્ન 1.6 આ જે આપેલા છે ને, આ કેટલા 6 અને આ બીજા, એમ ટોટલ 20 માંથી જ ગમે તે હશે, બરાબર. અને આની અંદર શું કરવાનું છે? સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરીને નીચે આપેલા વિધાન માટેના રૂપના પ્રત્યેક રૂપ તદેવાર્થક, સ્વવ્યાખ્યાતી અને પરાયત તે 3 માંથી કયા પ્રકારનું છે, બરાબર. આ આપણે સાબિત કરવાનું. તમને આવડતું હશે તો એમાં પણ આઈએમપી તમારે લેવા હોય તો પહેલો, ચોથો, છઠ્ઠો, પાંચમો, આઠમો, 19 આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો ટીક કરી દેજો. ચેપ્ટર 1 પૂરું. 46 નંબરનો પ્રશ્ન, ચેપ્ટર 2 પેજ નંબર 36. એમાં જો મિત્રો જે ત્રીજો પ્રશ્ન આપેલો છે, ત્રીજો શું કહે છે? સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલોનું પ્રામાણ્ય નક્કી કરો. અહીંયા બરાબર 46 એમાં ગમે તે તમારે એક પૂછાશે, બરાબર. કેટલા છે ટોટલ? 20 માંથી ગમે તે એક પૂછાશે, બરાબર. તો એ ચેપ્ટર 2 નું જે છે એમાં મોસ્ટ આઈએમપી તમારે ટીક કરવા હોય તો 6 નંબર, 8 નંબર, 10, 12, 14, 19 મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો એ થઈ વાત ચેપ્ટર 2 46. હવે 47 48 બંને પ્રશ્નો, 2 પ્રશ્નો ચેપ્ટર 3 પેજ નંબર 49. ચેપ્ટર 3 બહુ મસ્ત નહીં મિત્રો? ચલો 49 ઉપર આવી જાઓ. પ્રશ્ન નંબર 4. આ દાખલા તમને થોડા હાર્ડ પડતા હશે, પણ નિયમનો ઉપયોગ, જો નિયમો આવડતા હશે 8 થી 8, તો આ દાખલા બહુ જ મસ્ત છે, બરાબર. તો 47 અને 48 2 પ્રશ્નો, બરાબર. શું કહે છે? નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. મિત્રો નોંધ ખાસ તમને ખબર હોવી જોઈએ. તો આમાંથી 2 પૂછાશે, બરાબર. કેટલા દાખલા છે? આઈ થિંક 40, બરાબર ને? ઓકે, એમાં તમારા મોસ્ટ આઈએમપી ટીક કરવા હોય તો બીજો, પાંચમો, છઠ્ઠો પેજ ફેરવો, 9, 10, 11, 13, 14, 15, 17, 21, આ બાજુ 28 અને 38 અને 39 મોસ્ટ આઈએમપી, બરાબર. ચલો 49 50, બરાબર. ચેપ્ટર 4 પેજ નંબર 67 68. પેજ નંબર 67 ઉપર બીજો જે પ્રશ્ન છે ને, નીચેના સંવિધાનોની આકૃતિ, ભેદ અને પ્રામાણ્ય નક્કી કરવાનું છે, બરાબર. તો એ જે 40 આપેલા છે, 40 એમાંથી પૂછાશે. એમાં તમારે મોસ્ટ આઈએમપી જો ટીક કરવા હોય તો બીજો, પહેલો, બીજો, 11, 12, 13, 16, 17, 19, 21, 22, 25, બરાબર. મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. આની અંદર ડબલ મિનિંગ વાળા જે છે, મીઠું ખારું છે, મધ મીઠું છે, એક એ પછી સર્વભદ્ર કિંમત, આ તમે જોઈ લેજો, બરાબર. તો આ 2 થઈ ગયા. ચલો 51 અને 52 નંબરનો પ્રશ્ન જે છે એ ચેપ્ટર 5 પેજ નંબર 83. ઓકે, તો અહીંયા
83 પેજ નંબર ઉપર આવી જાઓ, સ્વાધ્યાય 5 એમાં જે નીચે બીજો પ્રશ્ન છે ને એમાં હું તમને ટીક કરાવું તો ટીક કરો એમાં પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, નવમો સપરિવર્તન રીત વાળો જે છે નવમો અને ટૂંક નોંધો બંને, પહેલી અને બીજી બંને ટૂંક નોંધો. હું જે બોલું એના ઉપર ધ્યાન આપો. બંને ટૂંક નોંધો, સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદા અને વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ. ઓકે, લાક્ષણિકતાઓ. ચલો 53 54 પ્રશ્ન, ચેપ્ટર 8 પેજ નંબર 115-16. આટલું તૈયાર કર્યું ને 90 માર્ક્સ આવશે. 90 ગેરંટી છે મારી. 15 અને 16 તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરાબર. ચલો પેજ નંબર 115 ઉપર આવી જાઓ. બીજો પ્રશ્ન જે છે ને પ્રશ્નનો જવાબ સવિસ્તર એમાં ટીક કરો. પહેલો, ધર્મના અર્થની સમજૂતી. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો કોઈ પણ પૂછાય. જ્ઞાનનું મહત્વ, ભક્તિનું, નીતિનું કોઈ પણ. ફેરવો પાછળ. પેજ નંબર 116 ઉપર જોઈ લો. 7, 8, 9 અને બંને ટૂંક નોંધો. ટૂંકમાં મિત્રો લગભગ તો બધા પ્રશ્નો સારા. ઓકે, આ 8માં. બરાબર. ચલો હમણાં હું તમને મસ્ત એક ટ્રીક આપું છું આ વિભાગ 2 માટેની. જુઓ 55 56 પ્રશ્ન નંબર ચેપ્ટર 9 ઓલ આખો કયા તો હું તમને પેજ નંબર બતાવું. 125 અહીંયા આપણે લખતા નથી કારણ કે આખું ચેપ્ટર તૈયાર કરવાનું છે ને એટલા માટે. તો 125 ઉપર જુઓ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ટૂંક નોંધો બંને. ધર્મ ગ્રંથોનો અભ્યાસનું મહત્વ, કોઈ પણ 3 ધર્મના નૈતિક સિદ્ધાંતો. હવે તમે એમ કહેશો કે સાહેબ આમાં કયા એમપી? તો આની અંદર જુઓ મિત્રો, જગતના વિદ્યમાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ. કાં તો ડીમાં પૂછાય કાં તો ઈમાં. અને સર્વધર્મ સંભાવ અને આચરણ યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો પૂછાશે. વિભાગ ડી અથવા વિભાગ ઈ. તો આ થઈ ગયું. ચલો હવે 57 58 પ્રશ્ન પેજ નંબર 138. બરાબર. એમાં બીજો પ્રશ્ન જે નીચેના પ્રશ્નોના જવાબ. ઓકે, તો એ તમારે એમાં કયા કયા પ્રશ્નો તો એક પહેલો, બીજો યોગ એક જીવન દ્રષ્ટિ છે. પછી પાંચમો 5 યમની સંક્ષેપમાં સમજૂતી આપો. એ જ રીતે નવમો મિત્રો મોસ્ટ એમપી પ્રાણાયામનો અર્થ આપી પ્રાણાયામની પ્રક્રિયા સમજાવો. બરાબર. મોસ્ટ એમપી છે એ તમે તૈયાર કરી દેજો. આખું પ્રાણાયામ તૈયાર કરી દેજો. ટૂંક નોંધોની અંદર ધારણા, ધ્યાન અને સત્યવાણીના ગુણો. અને મિત્રો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન તમને ખબર હશે, આ અષ્ટાંગ યોગ. તો કેવી રીતે પૂછાય અષ્ટાંગ યોગ? તો અષ્ટાંગ યોગનો આકૃતિ દોરીને પરિચય આપો. મેં હમણાં વાત કરીને તમને બીમાં એમાં ખાલી નામ જ આવશે. આની અંદર 3 માર્ક્સનું છે ને એટલે આની અંદર આકૃતિ આવશે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે હું તમને જે ટ્રીક આપવાનો હતો ને એ ટ્રીક. કેટલા પ્રશ્નો મિત્રો? 10. તો કઈ ચેપ્ટર તૈયાર કરીએ તો કવર થઈ જાય? તો જો 1 2 3 4 5 6 7 8 9 10. તો ચેપ્ટર 5 તૈયાર કરવાનું નથી, ચેપ્ટર 8 તૈયાર કરવાનું નથી. પણ તમારે આ જે ચેપ્ટર હું લખું એક પાક્કા તૈયાર કરી દેવાના. 1 2 3 4 9 અને 10 આટલા તમે તૈયાર કરો એટલે વિભાગ ડી 30 માર્ક્સ પાક્કા. ઓકે, વિભાગ ઈ ની વાત કરીએ તો વિભાગ ઈ એમાં ક્વેશ્ચન નંબર 59 થી 64 એટલે કે 6 પ્રશ્નો પૂછાશે. એમાંથી 4 લખવાના, દરેકના 5 ગુણ એટલે 4 5 20. તો સેક્શન ઈ કેટલા માર્ક્સનો પૂછાશે? 20 માર્ક્સનો. ઓકે, એમાં ચેપ્ટર પહેલું, બીજું, છઠ્ઠું અને 9મો. ચલો તો આપણો 59 અને 60 બે પ્રશ્નો મિત્રો તમે જોજો ચેપ્ટર 1 માંથી પૂછાશે. પેજ નંબર 26. બરાબર. તો શું પૂછાશે એ પણ હું તમને કહી દઉં. તમને યાદ હશે મિત્રો કારકો આપેલા છે: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આમનું જે કહેવાય ને કે લક્ષણ
વિશ્લેષણ, સત્યતા કોષ્ટક, એમની વ્યાખ્યા, તો સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને એનું લક્ષણ લખો. ટૂંકમાં આ પાંચમાંથી 59 અને 60 બંને પ્રશ્નો આના જ હશે, આની બહારનું એક પણ નહીં હોય. જોજો તમે આ લક્ષણ, વિશ્લેષણ, સત્યતા કોષ્ટક પારો. ક્યાંક પેપર ભારે આવે, મતલબ કે એવું કંઈક હાર્ડ જેવું પૂછાય તો એમાં તમને ખ્યાલ હશે તો વિધાન માટેના જે રૂપ છે, બરાબર, એ પ્રશ્ન પૂછાય. વિધાન માટેના રૂપના પ્રકારો 3, એમાંથી ગમે તે એક, જો હાર્ડ પેપર આવે તો, બરાબર. એ જ રીતે 61મો પ્રશ્ન, ચેપ્ટર 2, પેજ નંબર 35. તો આ પણ તમને આવડતું જ હશે, બરાબર. 35 જુઓ, સ્વાધ્યાય 2, એમાં જે બીજા નંબરનું છે ને, દલીલો આપેલી છે એ. તો દલીલની પ્રાતિક રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય નક્કી કરો, બરાબર. આ તમારે આમાં આવશે 61માં, બરાબર. તો એમાં મોસ્ટ આઈએમપી તમારે જો ટીક કરવા હોય તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને સાતમો, આટલા મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ મોસ્ટ આઈએમપી મિત્રો આ રહે. તમે જો 4માંથી 3 તો થઈ ગયા, પહેલું બીજું ચેપ્ટર તૈયાર કરશો તો, બરાબર. અને 1 9મું કરી દો, આ ના કરો તો ચાલો, બરાબર. તો ચલો 62મો આપણે જોઈએ પ્રશ્ન, પેજ નંબર 98, ચેપ્ટર 6, સ્વાધ્યાય 6, એનો બીજો પ્રશ્ન, બરાબર. તો ટીક કરો કયા કયા પૂછાશે. તો બીજો પ્રશ્ન, ત્રીજો, ચોથો, પાંચમો, 7, 8, 9 આ બધા જ મોસ્ટ આઈએમપી છે, બરાબર. એમાંય સ્વાર્થાનુમાન અને પડથાનુમાનનું દ્રષ્ટાંત સમજૂતી આપી લખો, આ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર. એમાં ખાસ જોઈએ તો પંચાવયી અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા એક મોસ્ટ આઈએમપી છે. અને 9મો, પંચાવયી અનુમાનના ઉપનય અને નિરૂપાધિક સંવિધાનના પક્ષ વિધાનની તુલના, બરાબર. મિત્રો થાય તો આપણે તૈયાર કરવાનું ચેપ્ટર, નહીં તો પછી 9મું તો છે જ. ચાલો પ્રશ્ન 63 અને 64, પેજ નંબર 125. જો કે બધા જ તૈયાર કરવાના છે, 9મું ચેપ્ટર આખું, બરાબર. આ બધા જ પ્રશ્નો તૈયાર કરવાના છે. એમાં મેં તમને હમણાં વાત કરી ને વિભાગ ડીમાં કે આચરણ યોગ્ય સદગુણો, ટાળવા યોગ્ય દુર્ગુણો, એકે સર્વધર્મ સંભાવવાળો અને જગતના વિદ્વાન ધર્મોના સ્થાપક ધર્મ ગ્રંથો કોઈ પણ આવી શકે, બરાબર. તો એ પ્રશ્ન અહીંયા આવશે. આપણે 4 પ્રશ્નો લખવાના છે. તો ચેપ્ટર 1 જે છે એમાંથી પહેલો અને બીજો લખી કાઢીએ. ચેપ્ટર 2માંથી જે છે એ ત્રીજો, અને ચેપ્ટર 9 એમાંથી આપણે લખી કાઢીએ ચોથો. તો આ 20 માર્ક્સ તો થઈ જ જશે ને. એમાં તમારા ચેપ્ટર 6 તૈયાર કરવાની જરૂર નથી. તો મિત્રો કયા કયા ચેપ્ટર તૈયાર કરવા તત્વજ્ઞાનમાં એ હું તમને સમજાવી દઉં, બરાબર. તો જો ચેપ્ટર 1, 2, 3, 4, 5 અને 9 અને 10 આટલા ચેપ્ટર તૈયાર કરશો તમે તો પણ તમને 100 ગુણનું પેપર તમને આવડશે. પણ કડકડાટ તૈયાર કરવાના. પહેલું ચેપ્ટર 20, બીજું 11, ત્રીજું 13, ચોથું 13, પાંચમું 11, 9 21 અને 10 11. 9મું ચેપ્ટર મેં તમને ખાસ કેમ કીધું તો 21 ગુણનું છે એટલે. હવે જો મિત્રો આ 5મા ચેપ્ટરમાં તમારે શું તૈયાર કરવાનું? 5મા ચેપ્ટરમાં મેં તમને જે 5 કીધું એ જ, બરાબર. બીજું કશું તૈયાર કરવાનું નથી. તો 5મું બી આપણે કાઢી નાખીએ તો 5, 6, 7 અને 8 આટલા ચેપ્ટર તમે તૈયાર નહીં કરો બિલકુલ તો પણ ચાલશે. ખાલી સેક્શન A અને B માટે જ તમે આનો ઉપયોગ કરજો, બરાબર. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને આ બધું લાગુ પડતું નથી, એમને તો બધું જ તૈયાર કરવાનું છે, બરાબર. તો આટલા ચેપ્ટરમાંથી પણ 100 માર્ક્સનું આપણે તૈયાર કરી શકીએ. પણ તૈયારી કેવી હોવી જોઈએ? એ ચેપ્ટરમાંથી ગમે તે પૂછાય તો આપણને આવડવું જોઈએ. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને એમને કામમાં આવે. અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.